my sleep is my daily death. It is a temporary death. રોજ મૃત્યુ પામું છું જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે. હા, એ કાયમી નથી, એ મારું નસીબ. 8-10 કલાકે એ મારું જે ટેમ્પરરી ડેથ હતું ને, 8-10 કલાક માટે એ વિદાય થઈ જાય છે અને પાછું હું મોતથી બદતર જિંદગી જીવવાનું શરૂ કરી દઉં છું અને એનું મને ગૌરવ હોય છે કાયમ. થાકી જાઉં છું ને, દોડધામ કારણ વગરની સવારથી સાંજ. કેટલું દોડું છું, દોડ્યા જ કરું છું. પેલું હડકવા થયેલું કૂતરું કેવું દોડે આ ફૂટપાથથી પેલી ફૂટપાથ સુધી, બસ માનવ જાતને હડકવા થયો છે, દોડ્યા કરે છે. હા, દોડીને સાંજે આવી જાઉં. હવે તો કેવું છે, કેમ છો કોઈ પૂછે ને, સોફા પર બેઠો હોઉં તો એ નથી ગમતું. આ ખાવું તો પડશે એટલે ખાઈ લઉં છું. અને પછી સૂઈ જઉં છું. જેવો સૂઈ જઉં છું એવો ભૂલી જઉં છું હું કોણ છું. મારો ધર્મ શું, મારી જાતિ કઈ, હું કેટલું ભણ્યો છું, હું પૈસાદાર છું કે ગરીબ છું. મારે કેટલા મકાન છે, કેટલી ગાડીઓ છે, કેટલી કેશ પડી છે, મારો ધંધો શું છે, મારી નોકરી શું, મારા મિત્રો કયા, મારા સંબંધો. આ બધું ગયું, ખોવાઈ ગયું. પેલું હડકવા થયેલું કૂતરું સૂઈ ગયું ને જેવું, એવું જ આ બધું ગયું. કશું યાદ નથી કે હું શું છું. થોડા કલાક માટે બધું ભૂલી જઉં છું. રોજ મારી ઊંઘ એ મને રોજ થોડીક 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 મૃત્યુ આપે છે. કેટલો મોટો ઉપકાર કરે છે મારી ઊંઘ. બધું ભૂલાઈ દે છે, બધો થાક ઉતરી જાય અને નવું તાજું ખીલેલું પુષ્પ હોય ને એવો સવારે બની જાઉં છું. એનું કારણ આ મારી ઊંઘ મને રોજ મૃત્યુ આપે છે, મારો થાક ઉતારે છે. રોજ રાતે મરો અને સવારે ઊભા થઈ જાઓ તાજા, તો નવો જન્મ થયો કહેવાય કે ના કહેવાય. બસ મારી ઊંઘ મને રોજ મૃત્યુ આપે છે ને બીજે દિવસે ફરીથી પાછું લડવા તૈયાર કરી દે એવો નવો જન્મ આપે છે. આ છે મારું ટેમ્પરરી ડેથ.